કરીશું વરસાદની। બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન થયા છે। 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બનાસકાંઠામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। આ સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। દિયોદરમાં 4 ઇંચ વરસાદ, સુઈગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। તો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। 24 કલાકમાં મેઘરાજા મહેરબાન થયા છે। લાખણીમાં 12 ઇંચ વરસાદ, વાવમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ, તો દાંતામાં વરસાદી માહોલ જામ્યો છે। દિયોદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। મેઘરાજાના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘરાજા મહેરબાન થયા છે। વાવમાં 3.5 ઇંચ વરસાદ, થરાદમાં 3 ઇંચ વરસાદ, દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ, તો દાંતામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે દિયોદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। તો મેઘરાજા મહેરબાન થયા છે। બનાસકાંઠામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તો બીજી તરફ કહી શકાય કે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાહન ચાલકો પણ એક બાજુ પરેશાન થયા છે। તો લાખણીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ લાખણીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો।